મિત્રો હવે આપણે ક્વેશ્ચન જોઈએ છે પોલિટીના. આપણે બી સિરીઝમાં લીધી છે. બી સિરીઝમાં ક્વેશ્ચન છે. સૌથી પહેલો 51 નંબરનો ક્વેશ્ચન સૌથી પહેલાં શું પૂછે છે? વિચ ઓફ ધ સ્ટેટમેન્ટ ગિવન એબોવ આર નોટ કરેક્ટ. તો આપણે આ સૌથી પહેલાં ફોકસ કરવાનું તો નોટ કરેક્ટ અહીંયા કીધા છે, બરાબર છે. એટલે ઇનકરેક્ટ ક્વેશ્ચન પૂછ્યા છે આપણને કે ઇનકરેક્ટ એબોવમાંથી કયા છે. તો મિત્રો અહીંયા આન્સર આવશે 3 ક્વેશ્ચન ઇનકરેક્ટ છે. ડી આન્સર આવશે 1, 2 and 3. કારણ કે જો પહેલો ક્વેશ્ચન છે પંચાયત એટ ધ ઇન્ટરમીડિયેટ લેવલ એક્ઝિસ્ટ ઇન ઓલ સ્ટેટ. બધા જ રાજ્યો છે એની ઇન્ટરમીડિયેટ વચ્ચે લેવલ પર પંચાયત જોવા મળે. તો એવું તો નથી મિત્રો, પંચાયત છે એ બધા લેવલ પર તો જોવા નથી મળતી. ઇન્ટરમીડિયેટમાં બધા સ્ટેટની અંદર જોવા નહીં મળતી, એટલે પહેલું ખોટું છે. પછી ટુ બી એલિજિબલ ટુ બી મેમ્બર ઓફ પંચાયત એટ ધ ઇન્ટરમીડિયેટ લેવલ પર્સન શુડ એટેન્ડ ધ એજ ઓફ 30 years. મિત્રો આપણને ખબર છે 30 વર્ષનું પ્રાવધાન તો આપ્યું નથી, બરાબર છે. 30 વર્ષ આપી નથી કે કોઈ પણ મેમ્બરે પંચાયતના ઇન્ટરમીડિયેટ લેવલ પર બનવા માટે એની 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. અને ત્રીજો આપ્યું છે ચીફ મિનિસ્ટર ઓફ સ્ટેટ કોન્સ્ટિટ્યુટ કમિશન બનાવે ટુ રિવ્યૂ કરવા માટે ફાઇનાન્શિયલ પોઝિશન ઓફ પંચાયત એટ ધ ઇન્ટરમીડિયેટ લેવલ માટે, બરાબર છે. એટલે મિત્રો આ અહીંયા આપેલું છે ને 3 ઓપ્શન 1, 2 and 3 3 અહીંયા મિત્રો રોંગ છે, બરાબર છે. એટલે આપણો આન્સર આવશે ડી. એના પછી મિત્રો આપણે જઈએ હવે ડાયરેક્ટ 58 ક્વેશ્ચન પર. એ 58 નંબરનો જો ક્વેશ્ચન છે એ લોકપાલના રિગાર્ડિંગ છે. તો આપણને ખબર છે જે અન્ના હજારે આંદોલન થયું ને એના પછી લોકપાલ આવ્યું, બરાબર છે. આપણને ખબર છે લોકપાલ શા માટે? તો કરપ્શનને દૂર કરવા માટે લાવેલું હતું, બરાબર છે મિત્રો. તો આની અંદર જે ઓપ્શન આપ્યા છે મિત્રો એની અંદર ખાલી જે 3 નંબરનો છે ને ઓપ્શન એ જ રાઈટ છે, બરાબર છે. હું અહીંયા તમને અત્યારે ડિટેલમાં વધારે ડિસ્કશન નથી કરાવતો, બરાબર છે. આપણે ખાલી અત્યારે કે રાઈટ એન્ડ રોંગ શું છે એ આપણે ખાલી જોઈ લેવું, બરાબર છે. અહીંયા કરેક્ટ પૂછ્યું છે એટલે ખાલી કરેક્ટ છે ને એ 3 નંબરનું જ ઓપ્શન કરેક્ટ છે કે જે પણ ચેરમેન હશે ને અહીંયા ચેરપર્સન લોકપાલના એમની ઉંમર કેટલી મિનિમમ હોવી જોઈએ? તો 45 વર્ષની ઉંમર છે મિનિમમ. જ્યારે ઓફિસ એઝ્યુમ કરે ત્યારે મિનિમમ 45 વર્ષની ઉંમર હોવી જોઈએ, એ ખાલી સાચું છે. બાકી 3 રોંગ છે. કેમ? અહીંયા એક તો આપણને ખબર છે કરપ્શન પ્રાઇમ મિનિસ્ટરની સામે પણ લોકપાલ ઇન્ક્વાયરી તો કરી શકે છે એમની અગેન્સ્ટમાં પણ કરપ્શન કેસ લાગ્યા હોય તો. પછી પાવર ઓફ લોકપાલ એપ્લાય ટુ પબ્લિક સર્વન્ટ ઓફ ઇન્ડિયા બટ નોટ ટુ ઇન્ડિયન પબ્લિક સર્વન્ટ પોસ્ટેડ આઉટસાઇડ. કેમ ભાઈ? બહારના જે વ્યક્તિ બહાર જે પોસ્ટેડ છે એમના પર કેમ ના લાગી શકે? તો બહારના જે પોસ્ટેડ છે ઇન્ડિયાનો કોઈ પણ પબ્લિક સર્વન્ટ, ધારો કે કોઈ પણ આપણી જે IFS જે ફોરેન સર્વન્ટ વગેરે હોય છે એમના પર પણ લોકપાલ લાગુ પડશે, બરાબર છે. એટલે જે અહીંયા આન્સર આવશે ને મિત્રો એ આન્સરમાં આવશે 3 નંબરનો જ ખાલી રાઈટ છે, બરાબર છે. એટલે કરેક્ટની અંદર આપણે ઓપ્શન એ કે 58ની અંદર એ નંબર આવશે કે 3 ઓનલી આપણે રાઈટ છે. હવે મિત્રો એના પછી આપણે ક્વેશ્ચન જોઈએ 66 નંબરનો. 66 ક્વેશ્ચન શાના વિશે કહે છે આપણને મિત્રો? તો કે પ્રેસિડેન્ટના વિશે છે કે પાર્ડનિંગ પાવર ઓફ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. આપણને ખબર છે આપણા પ્રેસિડેન્ટ એટલે આપણા રાષ્ટ્રપતિ છે, એમની પાસે પાર્ડનિંગ પાવર એટલે એમને માફી આપવાનો એમની પાસે પાવર હોય છે મિત્રો, બરાબર છે. પાવર એમની પાસે હોય છે કયો? તો માફી આપવાનો પાવર હોય છે મિત્રો. તો એની અંદર ખાલી મિત્રો છે ને 1 રાઈટ છે. આ જે ઓપ્શન એ જ આવશે મિત્રો આની અંદર કે એક્સરસાઇઝ ઓફ ધીસ પાવર બાય પ્રેસિડેન્ટ કેન બી સબ્જેક્ટ ટુ લિમિટેડ જ્યુડિશિયલ રિવ્યૂ. હવે અહીંયા મિત્રો લિમિટેડ વર્ડનો યુઝ કર્યો છે ને એટલે આપણે શું જોતા જ આપણે રોંગ કરી દઈએ કે જ્યુડિશિયલ રિવ્યૂ પણ લિમિટેડ કેમ? મિત્રો એવું નથી, એ લિમિટેડ જ્યુડિશિયલ રિવ્યૂ ખાલી સબ્જેક્ટ નહીં, એ રાઈટ જ છે મિત્રો, બરાબર છે. આપણે રોંગ લિમિટેડ જોઈને રોંગ નહીં કરવાનું, આ રાઈટ જ છે કે આ જે પ્રેસિડેન્ટનો પાર્ડનિંગ પાવર છે એ કેન બી સબ્જેક્ટ ટુ લિમિટેડ જ્યુડિશિયલ રિવ્યૂ. લિમિટેડ જ્યુડિશિયલ રિવ્યૂ એમની પાર લાગી શકે છે, બરાબર છે મિત્રો. એટલે આ ઓપ્શન એ રાઈટ છે. બીજો પ્રેસિડેન્ટ કેન એક્સરસાઇઝ ધીસ પાવર વિધાઉટ એડવાઇસ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ. નહીં, આપણને ખબર છે મિત્રો કે પાર્ડનિંગ પાવર હોય ને પ્રેસિડેન્ટ એ પોતાનો પાર્ડનિંગ પાવર નથી હોતો. એ જે પણ કોઈ પણને માફી આપવાની હોય ને મિત્રો તો એ સેન્ટ્રલ ગવર્મેન્ટ કે ને એ દ્વારા એમના દ્વારા જે કહેલું હોય ને એ જ એમને પ્રેસિડેન્ટે ફોલો કરવાનું હોય છે, રાષ્ટ્રપતિ ફોલો કરવાનું હોય છે, બરાબર છે મિત્રો. એટલે આ જે સેકન્ડ ઓપ્શન છે એ રોંગ છે, બરાબર છે. તો એ રીતે આવશે આપણા માટે ઓપ્શન એ ખાલી મિત્રો. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ. હવે આપણે મિત્રો જોઈએ છે 67 નંબરનો ક્વેશ્ચન. 67 નંબરનો ક્વેશ્ચન શું કહે છે? એ ડિઝોલ્યુશન સૌથી પહેલો કે ઓન ધ ડિઝોલ્યુશન ઓફ હાઉસ ઓફ પીપલ. હાઉસ ઓફ પીપલ એટલે મિત્રો લોકસભા એક ડિઝોલ્વ થઈ જાય તો સ્પીકર શેલ નોટ વેકેટ હિઝ ઓર હર ઓફિસ અન્ટિલ ઇમિડિયેટલી બિફોર ફર્સ્ટ મિટિંગ ઓફ હાઉસ ઓફ પીપલ આફ્ટર ડિઝોલ્યુશન. એટલે ડિઝોલ્યુશન પછી હાઉસ ઓફ પીપલ લોકસભાની ફરીથી ફર્સ્ટ મિટિંગ ના થાય ને ત્યાં સુધી એમને એક પોતાની જગ્યા ખાલી નથી કરવાની મિત્રો. તો એ તો આપણને ખબર છે કે પેલું વચ્ચે છે ને ઇન્ટરરેગ્નમ પ્રિવેન્ટ કરવા માટે કરી અને સ્પીકરે પોતાની જગ્યા ખાલી નથી કરવાની હોતી. ફરીથી ઇલેક્શન થાય ને ફરીથી પછી એ પ્રોટમ સ્પીકર ચૂંટાય ત્યારે એમને એ રિઝાઇન આપવાનું હોય છે મિત્રો. એટલે જે ઓપ્શન 1 છે એ રાઈટ છે. સાથે સાથે ત્રીજા નંબરનો ઓપ્શન પણ મિત્રો રાઈટ છે કે સ્પીકર ઓફ હાઉસ ઓફ પીપલ મે બી રિમૂવ ફ્રોમ હિઝ ઓર ઓફિસ બાય રિઝોલ્યુશન ઓફ હાઉસ ઓફ ધ પીપલ પાસ બાય મેજોરિટી ઓફ ઓલ ધ ધેન મેમ્બર્સ ઓફ ધ
હાઉસ પ્રોવાઇડેડ ધેટ નો રિઝોલ્યુશન શેલ બી મૂવ અનલેસ એટ લીસ્ટ 14 days નોટિસ, 14 દિવસની નોટિસ આપવી પડે, એના પછી એમને રિમૂવ કરી શકાય, બરાબર. એના પહેલાં રિમૂવ ના કરી શકાય. અને એમને રિમૂવ કરવા માટે જે મેજોરિટી હોય છે મિત્રો આપણને ખબર છે ઇફેક્ટિવ મેજોરિટી હોય છે, બરાબર. એટલે જે આ 3 નંબરનું પણ સાચું છે, પણ જે આ બીજું છે બીજો ઓપ્શન એ ખોટો છે મિત્રો, બરાબર છે. એટલે 67 નંબરના ક્વેશ્ચનની અંદર 1 and 3 આન્સર આવશે મિત્રો, બરાબર છે. શું આવશે? 1 and 3 ઇઝ ધ ઓનલી રાઇટ. સેકન્ડ ઓપ્શન છે એ મિત્રો રોંગ છે, બરાબર છે. હવે 68 નંબરનો ક્વેશ્ચન મિત્રો આપણે જોઈએ. 68ની અંદર આપણે ડી આવશે. અહીંયા બંને ઓપ્શન મિત્રો ખોટા છે, બરાબર છે. કે ઇફ એની ક્વેશ્ચન અરાઇઝ એઝ ટુ વેધર અ મેમ્બર ઓફ હાઉસ ઓફ પીપલ હેઝ બીકમ સબ્જેક્ટ ટુ ડિસ્કોલિફિકેશન અંડર 10 શેડ્યુલ, ધ પ્રેસિડેન્ટ ડિસિઝન ઇન એકોર્ડન્સ વિથ ઓપિનિયન કાઉન્સિલ ઓફ યુનિયન મિનિસ્ટર શેલ બી ફાઇનલ. એટલે મિત્રો આપણને ખબર છે પહેલાં તો અહીંયા જે આપણે 10 શેડ્યુલ એટલે એન્ટી ડિફેક્શનની વાત કરી છે, દલ બદલ કાનૂની. જ્યારે એક વ્યક્તિ બીજી પાર્ટીની અંદર જે એટલે ચૂંટાયા પછી જ્યારે બીજી પાર્ટીની અંદર જાય તો દલ બદલનો કાનૂન લાગુ પડતો હોય છે આપણને. તો ખબર છે અહીંયા ડિસિઝન કોનું રહે છે? તો અહીંયા મિત્રો આપણને ખબર છે સ્પીકરનું ડિસિઝન ચાલે, એટલે પ્રેસિડેન્ટનું નહીં, એટલે આ ખોટું છે. બીજું ધેર ઇઝ નો મેન્શન ઓફ વર્ડ પોલિટિકલ પાર્ટી ઇન કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, તો એ પણ ખોટું છે મિત્રો. પોલિટિકલ પાર્ટી નામે આખો એક અલગ જ ચેપ્ટર જ આપેલો છે, એટલે પોલિટિકલ પાર્ટી તરીકે એનો પણ ઉલ્લેખ છે મિત્રો. એટલે અહીંયા ડી આન્સર આવશે કે બંને એ ખોટા છે, બરાબર છે. હવે આપણે મિત્રો 69 ક્વેશ્ચન જોઈએ છે. 69 ક્વેશ્ચન આપણને શું કહે છે મિત્રો? કે 69 ક્વેશ્ચન કહે છે આપણને In India, state government have no power for making rules for grant of concession in respect of extraction of minor minerals, even though such minerals are located in their territory. એટલે કે જ્યારે પેલું મિનરલ્સ હોય ને, મિનરલ એટલે ખનિજ તત્વો, બરાબર. સ્ટેટની અંદરથી કોઈ ખનિજ ખોદવામાં આવે ને તો એના માટે કોઈ કે સ્ટેટ ગવર્મેન્ટ પાસે પાવર નથી. તો મિત્રો આપણને ખબર છે એમના સ્ટેટની અંદર આવેલા હોય અને માઇનર મિનરલ હોય જો, તો એના પર સ્ટેટ ગવર્મેન્ટનો પાવર હોય છે, એવું ડાયરેક્ટ લખેલું પણ છે પેલા એકની અંદર, માઇન્સ એન્ડ મિનરલ્સ એકની અંદર, બરાબર છે મિત્રો. તો આ જે પહેલો ઓપ્શન છે એ ખોટો છે, બરાબર છે. હવે બીજું, ઇન ઇન્ડિયા સેન્ટ્રલ ગવર્મેન્ટ હેઝ ધ પાવર ટુ નોટિફાય માઇનર મિનરલ્સ અંડર ધ રિલેવન્ટ લો, બરાબર છે. આ વાત કરી છે તો એ પાવર છે એ સાચી વાત, એ સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે છે કે માઇનર મિનરલ કોને નક્કી કરવું એ સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે પાવર છે. એટલે આની અંદર ડી આવશે. પહેલું સ્ટેટમેન્ટ છે એ રોંગ છે, બીજું એ રાઇટ છે, બરાબર છે. આપણને ખબર છે કે માઇનર મિનરલ છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ ડિફાઇન કરે, જે રીતે આપણે સેન્ડ છે રેતી એ માઇનર મિનરલ છે અને એનો પાવર જે સ્ટેટ પાસે હોય છે, બરાબર છે. પણ એને નોટિફાઈ કોણ કરે? તો સેન્ટ્રલ ગવર્મેન્ટ કરે છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે મિત્રો ડાયરેક્ટ એ પોલિટીના ક્વેશ્ચન નંબર 81 પર આવી જઈએ છીએ મિત્રો. 81 નંબરનો ક્વેશ્ચન છે મિત્રો ઓર્ડિનન્સ પર. ઓર્ડિનન્સ એટલે આપણે ખબર છે અધ્યાદેશ કહેવાય છે, બરાબર છે. અધ્યાદેશ આપણે લાવતા હોઈએ ને, અધ્યાદેશ કોઈ પણ જ્યારે સંસદ સભા, કોઈ જે સંસદ સભ્ય અથવા તો જે આપણે કહેવાય છે રાજ્યસભા, આ બેમાંથી કોઈ એક હાઉસ અથવા બંને હાઉસ ગેરહાજર હોય અને એ વખતે કોઈ કાયદો પસાર કરવો હોય તો ઓર્ડિનન્સ એટલે અધ્યાદેશના મારફતે કાયદો પસાર થતો હોય છે, બરાબર છે. તો એના માટેનો આ ક્વેશ્ચન છે. તો કે એની અંદર પૂછ્યું છે કરેક્ટ કયા છે? તો ઓર્ડિનન્સ કેન અમેન્ડ એની સેન્ટ્રલ એક્ટ, તો એની સેન્ટ્રલ એક્ટને અમેન્ડ કરી શકે છે ઓર્ડિનન્સ. તો હા એ સાચું છે મિત્રો. એન્ડ ઓર્ડિનન્સ કેન અબ્રાઇઝ અ ફંડામેન્ટલ રાઇટ, તો એવું કહે છે ઓર્ડિનન્સ છે એ ફંડામેન્ટલ રાઇટ એટલે આપણા મૂળભૂત અધિકારોને લઈ શકે છે. તો મિત્રો આ ખોટું છે. આપણા મૂળભૂત અધિકારોને ક્યારે કોઈ લઈ ના શકે કોઈ પણ ઓર્ડિનન્સ આવે, બરાબર છે મિત્રો. એટલે આ રોંગ છે. પછી ઓન ઓર્ડિનન્સ કેન કમ ઇન ટુ ઇફેક્ટ ફ્રોમ અ બેક ડેટ, એટલે પાછળથી, ધારો કે અત્યારે અધ્યાદેશ બને છે પણ પાછળ જઈને એને ઇમ્પ્લિમેન્ટ કરી શકાય છે. તો હા મિત્રો પાછળ જઈને ઇમ્પ્લિમેન્ટ કરી શકાય છે. એટલે 81 ની અંદર જે આન્સર આવશે સી આવશે મિત્રો. 1 and 3 આનો આન્સર થશે મિત્રો, બરાબર છે. હવે આપણે જોઈએ મિત્રો 83 નંબરનો ક્વેશ્ચન કે વિથ રેફરન્સ ટુ ઇન્ડિયા કન્સિડર ધ ફોલોઈંગ. ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ, નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ અને ઝોનલ કાઉન્સિલની વાત કરી છે અને શું કહ્યું છે કે હાઉ મેની ઓફ એબોવ વેર એસ્ટાબ્લિશ એઝ પર ધ પ્રોવિઝન ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. એટલે કોન્સ્ટિટ્યુશનના પ્રોવિઝન પ્રમાણે કયા બન્યા છે? કોન્સ્ટિટ્યુશનના પ્રોવિઝન પ્રમાણે આ ત્રણમાંથી કઈ બોડી બની છે મિત્રો? તો આ તો આપણને ખબર છે કે એક જ છે ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ, અને એનો આર્ટિકલ છે આર્ટિકલ 263. બાકી ઝોનલ કાઉન્સિલ તો એ તો સ્ટેટ રિઓર્ગેનાઇઝેશન એક્ટથી બનેલી છે અને નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ પણ એ રીતે. એટલે મિત્રો આપણને ખાલી એ ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ એક જ આવશે સાચું, બરાબર છે. 83 એટલે 83ના આન્સરની અંદર મિત્રો આપણે જોઈશું તો ઓનલી 1 એ આન્સર આવશે, બરાબર છે મિત્રો. એ ઓનલી 1 આન્સર આવશે આની અંદર. હવે આપણે મિત્રો જોઈએ 84 નંબરનો ક્વેશ્ચન. 84 નંબરના ક્વેશ્ચનની અંદર આપણને શું પૂછે છે? તો કે ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એક્સપ્લિસિટલી મેન્શન ધેટ ઇન સર્ટેન સ્પીયર ધ ગવર્મેન્ટ ઓફ સ્ટેટ એક્ટ્સ ઇન હિઝ ઓર હર ઓન ડિસ્ક્રિશન. કે એક્સપ્લિસિટલી એટલે કોન્સ્ટિટ્યુશનમાં એવું લખેલું છે મિત્રો કે ગવર્નર છે ને, ગવર્નર એટલે રાજ્યપાલ, એ અમુક જે એવી મેટર હોય છે
બરાબર છે, એ મેટરની અંદર પોતાની રીતે કોઈના રાજ્ય સરકારને પૂછ્યા વગર પણ એક્સપ્લિસિટલી એ પોતે એક્શન લઈ શકે છે. તો આપણને ખબર છે મિત્રો, જે સિચ્યુએશનલ ડિસ્ક્રિશન અને કોન્સ્ટિટ્યુશનલ ડિસ્ક્રિશન આ બે છે, એમાં કોન્સ્ટિટ્યુશનલ ડિસ્ક્રિશન એ ગવર્નરને મળેલું છે. બરાબર છે, ગવર્નર રાજ્યપાલને કોન્સ્ટિટ્યુશનલ ડિસ્ક્રિશન મળેલું છે મિત્રો. એટલે આ જે પહેલો ઓપ્શન છે ને, એ પહેલો ઓપ્શન મિત્રો એ સાચો છે. બરાબર છે. હવે બીજો ઓપ્શન અહીંયા જોઈએ તો પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા કેન ઓફ હિઝ ઓર હર ઓન reserve a bill passed by a state legislature for his or her consideration without it being forwarded by governor of state concerned. તો આ મિત્રો આપણને ખબર છે કે એ ખોટું છે. બરાબર છે. અને આના લીધે તો હમણાં તમિલનાડુની અંદર ત્યાંના જે રાજ્યપાલ છે આર.એન. રવિ અને ત્યાંની સ્ટેટ ગવર્મેન્ટ વચ્ચે બહુ મોટો વિવાદ ચાલી રહ્યો છે. બરાબર છે. અને આ મેટર આખી સુપ્રીમ કોર્ટની અંદર પણ ગઈ છે. એટલે જે સેકન્ડ છે ઓપ્શન એ ખોટો છે અને ફર્સ્ટ રાઈટ છે. એટલે મિત્રો અહીંયા એ આવશે. બરાબર છે. આ રાઈટ આન્સર આનો એ આવશે. હવે આપણે જોઈએ 85 નંબરનો ક્વેશ્ચન મિત્રો. 85 ની અંદર પ્રોવિઝન ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા અને સ્ટેટ કયા એ મતલબ શાની અંદર આવે છે. બરાબર છે. એ કોઈ પણ પ્રોવિઝન છે તો એના વિશે પૂછ્યું છે મિત્રો. આ ત્રણે ત્રણ રાઈટ છે. આપણને ખબર છે સેપરેશન ઓફ જ્યુડિશરી ફ્રોમ એક્ઝિક્યુટિવ ઇન પબ્લિક સ્ફિયર ઓફ સ્ટેટ, તો એ ડીપીએસપીની અંદર આપેલું છે. આપણને ખબર છે સેપરેશન જ્યુડિશરી અને જ્યુડિશરી એક્ઝિક્યુટિવ સેપરેશનની વાત આપણને ખબર છે એ કરી છે આર્ટિકલ 50ની અંદર. બરાબર છે. એટલે એ ડીપીએસપીની અંદર આવેલું છે. પછી વેલ્યુઇંગ એન્ડ પ્રિઝર્વિંગ રિચ હેરિટેજ ઓફ અવર કોમ્પોઝિટ કલ્ચર, એટલે આપણા વારસાને જે આપણે પ્રિઝર્વ કરી રાખવું, તો એ આપણને ખબર છે મિત્રો આપણે ફંડામેન્ટલ ડ્યુટીની અંદર એ આપેલું છે. બરાબર છે. એટલે એ પણ એ સાચું છે. પછી ત્રીજું છે પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ ઓફ ચિલ્ડ્રન બિલો એજ ઓફ 14 years ઇન ફેક્ટરી, ફેક્ટરીના કામની અંદર 14 વર્ષ કરતાં નાના બાળકને કામ નહીં કરવાનું. બરાબર છે. તો એવું એ મૂળભૂત અધિકાર આર્ટિકલ જે આપણો 24 છે ફંડામેન્ટલ રાઇટ, એની અંદર આપેલું છે મિત્રો. એટલે આ ત્રણે ત્રણ શું છે? ત્રણે ત્રણ સાચા છે મિત્રો અહીંયા. બરાબર છે. ત્રણે ત્રણ સાચા છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે મિત્રો 86 નંબરનો ક્વેશ્ચન. 86 નંબરનો ક્વેશ્ચન આપણને શું કહે છે? તો કે વિથ રેફરન્સ ટુ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ઇફ એન એરિયા ઇન અ સ્ટેટ ઇઝ ડિક્લેર એઝ શિડ્યુલ એરિયા અંડર 5th શિડ્યુલ. 5th શિડ્યુલની વાત કરી છે મિત્રો. આપણને ખબર છે 10 રાજ્યોની અંદર 5th શિડ્યુલ લાગેલા છે. 5th શિડ્યુલ. બરાબર છે. અને એ શિડ્યુલ એરિયાની વાત કરી છે. શિડ્યુલ એરિયા. બરાબર છે. તો એના રિગાર્ડિંગમાં આ ક્વેશ્ચન છે. તો આ ક્વેશ્ચનની અંદર મિત્રો બંને રોંગ છે. બરાબર છે. ડી આન્સર આવશે, નાઇધર 1 or 2. કેમ કે સ્ટેટ ગવર્મેન્ટ લૂઝ ઇટ્સ એક્ઝિક્યુટિવ પાવર ઇન સચ એરિયા એન્ડ લોકલ બોડી એઝ્યુમ ટોટલ એડમિનિસ્ટ્રેશન. આ ટોટલ એડમિનિસ્ટ્રેશનની વાત કરી છે ને મિત્રો, એ ટોટલ એડમિનિસ્ટ્રેશન એ પોતે એ શિડ્યુલ એરિયાની અંદર એમની પાસે ના જાય. બરાબર છે. કે સ્ટેટ ગવર્મેન્ટ પાસે પણ થોડો પાવર રહે. બરાબર છે. એટલે આ પહેલું જે છે એ ઓપ્શન ખોટો છે. બીજો, યુનિયન ગવર્મેન્ટ કેન ટેક ઓવર ધ ટોટલ એડમિનિસ્ટ્રેશન ઓફ સચ એરિયા અંડર સર્ટેન સર્કમસ્ટન્સીસ ઓન ધ રિકમેન્ડેશન ઓફ ગવર્નર, એ પણ મિત્રો ખોટું છે. બરાબર છે. કદાચ મને ધ્યાન સુધી આ યુનિયન ગવર્મેન્ટની જગ્યાએ પ્રેસિડેન્ટ લેતા છે. બરાબર છે. એટલે આ બંને ડી ઓપ્શન નાઇધર 1 or 2 બંને એ આવે છે અહીંયા. બરાબર છે મિત્રો. હવે આપણે જોઈએ 88 નંબરનો ક્વેશ્ચન મિત્રો. 88 નંબરનો ક્વેશ્ચન આપણે જોવાનો છે. તો એની અંદર લિસ્ટની વાત કરી છે કે સબ્જેક્ટ અંડર ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. તો એની અંદર લિસ્ટ 1 યુનિયન લિસ્ટ ઇન ધ 7th શિડ્યુલ. પછી બીજું છે એક્સટેન્ટ ઓફ એક્ઝિક્યુટિવ પાવર ઓફ સ્ટેટ. એટલે ક્વેશ્ચનની અંદર કંઈક વિશેષ પૂછેલું છે કે અહીંયા જો આવું લખેલું ફોર અ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ વિથ રિસ્પેક્ટ ટુ વિચ ઓફ ધ એબો જે આ ઉપર 3 અલગ અલગ પ્રોવિઝન આપ્યા છે ને, એની અંદર કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એટલે બંધારણની અંદર જે સુધારો કરવાનો હોય એના રિલેટેડ છે કે રેટિફિકેશન બાય લેજિસ્લેચર ઓફ નોટ લેસ દેન 1/2 ઓફ ધ સ્ટેટ ઇઝ રિક્વાયર્ડ બિફોર પ્રેઝન્ટિંગ ધ બિલ. એટલે રાજ્ય સરકાર છે એમના 50% રાજ્ય સરકારની મંજૂરી કયા એની અંદર નથી લેવી પડતી, કયાની અંદર લેવી નથી પડતી. બરાબર છે. પ્રેસિડેન્ટની પાસે બિલ જાય એના પહેલાં કયાની અંદર નથી જરૂર પડતી. બરાબર છે. કયા જે પ્રોવિઝન છે એની અંદર કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ માટે સ્ટેટ ગવર્મેન્ટની રેટિફિકેશનની જરૂર નથી. તો આપણને ખબર છે કે લિસ્ટ 1 યુનિયન લિસ્ટની અંદર તો ખાલી યુનિયન, એમાં સ્ટેટની કોઈ જરૂર જ નથી. બરાબર છે. તો એની અંદર જરૂર નથી. બીજું એક્સટેન્ટ ઓફ એક્ઝિક્યુટિવ પાવર ઓફ સ્ટેટ, સ્ટેટનો એક્ઝિક્યુટિવ પાવર એક્સટેન્ડ કરવો એટલે સ્ટેટનો પાવર જે છે ને એ બીજાને કોઈને આપવો હોય તો એની અંદર પણ મિત્રો એની જરૂરત નથી પડતી. બરાબર. કન્ડિશન ઓફ ગવર્નર ઓફિસ. પણ હા મિત્રો, ગવર્નર ઓફિસ અને ગવર્નર રાજ્ય સરકારના સબ્જેક્ટની અંદર આવે છે. એટલે ગવર્નર ઓફિસની કોઈ કન્ડિશન ચેન્જ કરવાની હોય ને તો એની અંદર શું હોય કે રાજ્ય સરકારની એ 50% સ્ટેટ ગવર્મેન્ટની રેટિફિકેશન જોઈએ. બરાબર છે. એટલે 1 and 2 ની અંદર જોઈએ નહીં. એટલે ઓપ્શનમાં આપણે 1 and 2 ઓનલી આવશે. બરાબર છે. હવે 89 નંબરનો ક્વેશ્ચન મિત્રો. ક્વેશ્ચન શું કહે છે કે ગવર્નર ઓફ સ્ટેટ ઇઝ નોટ આન્સરેબલ ટુ એની કોર્ટ ફોર એક્સરસાઇઝ એન્ડ પરફોર્મન્સ ઓફ પાવર એન્ડ ડ્યુટી ઓફ હિઝ ઓર હર ઓફિસ. તો એ સાચી વાત છે. ગવર્નર એ આન્સરેબલ નથી હોતા. બરાબર. કોઈ કોર્ટની અંદર. પછી નો ક્રિમિનલ પ્રોસિડિંગ શેલ બી ઇન્સ્ટિટ્યુટ ઓર કન્સ્ટિટ્યુટ અગેન્સ્ટ ધ ગવર્નર ડ્યુરિંગ હિઝ ઓર ટર્મ ઓફિસ. આપણને ખબર છે મિત્રો, આપણે જોયું છે કે ગવર્નર શું હોય, ગવર્નરની સામે કોઈ પણ ક્રિમિનલ પ્રોસિડિંગ ના ચાલી શકે. બરાબર. અને સિવિલ પ્રોસિડિંગ એમના સામે ખાલી ચાલી શકે છે. બરાબર છે. એટલે ક્રિમિનલ એટલે
પેલો કાયદો કેવો ક્રિમિનલ વાળો, બરાબર છે, અને સિવિલ વાળો ચાલી શકે, ક્રિમિનલ વાળો ના ચાલી શકે. સિવિલ પણ એમને ગવર્મેન્ટ પાસેથી અમુક પહેલાં એડવાન્સમાં ઇન્ફોર્મ કરવું પડે, બરાબર છે મિત્રો. અને ત્રીજો છે મેમ્બર ઓફ સ્ટેટ લેજિસ્લેચર આર નોટ લાયબલ ટુ એની પ્રોસિડિંગ એની કોર્ટ ઇન રિસ્પેક્ટ ઓફ એનીથિંગ સેડ વિધિન ધ હાઉસ. એટલે હાઉસની અંદર કંઈ પણ કહે તો એમને એ કોઈ પણ મેમ્બર હાઉસની અંદર કંઈ બોલે તો એના માટે આન્સરેબલ નથી હોતા. ધારો કે કેજરીવાલ આપણને ખબર છે, તો કેજરીવાલ જ્યારે પોતે સીએમ હતા દિલ્હીની અંદર, એટલે એ હાઉસની અંદર કંઈ પણ બોલતા, બરાબર છે, એમના અગેન્સ્ટમાં કોઈ પણ એક્શન નથી લેવાતી, પણ હાઉસની બહાર આવીને એવું કંઈ પણ અનાપ શનાપ કોઈ બોલી ના શકે. એટલે અહીંયા જે 89 ક્વેશ્ચન છે એની અંદર 3 ઓપ્શન સાચા છે, બરાબર છે, એટલે આન્સર આવશે ડી. આ રીતે આપણે પોલિટીના ક્વેશ્ચન જોઈ લીધા છે, બરાબર છે મિત્રો. અને આ રીતે આપણે ક્વેશ્ચનને કરતા રહીએ, બરાબર છે. હોપ સો તમારું રિઝલ્ટ સારું જ આવશે.